નમસ્કાર મિત્રો, કિચન સ્ટોરી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। ઉનાળામાં નાના મોટા સૌને ઠંડા પીણા પીવાની ઈચ્છા થતી હોય છે, તો આજે આપણે ખૂબ જ ઓછા ખર્ચે સહેલાઈથી ઝડપથી બનતું અને એકદમ રેસ્ટોરન્ટ અને કેફેમાં મળતું ઓરિયો મિલ્કશેક જે નાના બાળકોને ખૂબ જ ભાવે છે તે એકદમ ઝડપથી બનાવીશું। તેના માટે મેં અહીં 2 નાના ઓરિયો બિસ્કિટના પેકેટ લીધા છે, 2.5 ગ્લાસ જેટલું દૂધ લીધું છે, 5 ટેબલ સ્પૂન ક્રીમ એન્ડ કુકીઝ આઈસ્ક્રીમ લીધું છે અને હર્શીઝ સિરપ લીધી છે। હવે સૌથી પહેલા ઓરિયો બિસ્કિટને લઈ અને દરેક બિસ્કિટમાંથી ક્રીમ અલગ પાડવાનું છે। દરેક બિસ્કિટમાંથી ક્રીમ અલગ પડી ગયા બાદ ઓરિયો બિસ્કિટને જાડા એવા પ્લાસ્ટિકમાં લઈ અને દસ્તાની મદદથી અધકચરા ક્રશ કરી લેવાના છે। હવે ક્રશ કરેલા ઓરિયો બિસ્કિટમાંથી થોડો ભૂકો સાઈડમાં રહેવા દઈ ઓરિયો બિસ્કિટના ક્રશને દૂધમાં એડ કરીશું। એ એડ થઈ ગયા પછી જે આપણે ક્રીમ સાઈડ પર રાખેલું હતું તેને પણ દૂધમાં એડ કરી દઈશું। બિસ્કિટ અને ક્રીમ એડ થયા બાદ ક્રીમ એન્ડ કુકીઝ આઈસ્ક્રીમમાંથી 2 ટેબલ સ્પૂન જેટલું આઈસ્ક્રીમ દૂધમાં આપણે એડ કરી દઈશું। હવે બ્લેન્ડરની મદદથી આ બધા મિશ્રણને આપણે એક સરખી રીતે સ્મૂથ ક્રશ કરી લેવાનું છે। મિલ્કશેક બનીને તૈયાર છે। હવે તેને સર્વ કરવા માટે આપણે ગ્લાસમાં ચોકલેટ સિરપ સ્પ્રેડ કરીશું। હવે ગ્લાસમાં મિલ્કશેક એડ કરી તેની ઉપરથી ક્રીમ એન્ડ કુકીઝ આઈસ્ક્રીમ એડ કરીશું। તેના ઉપર ચોકલેટ સિરપ ગાર્નિશિંગ માટે સ્પ્રેડ કરીશું અને આપણે જે બાકી રહેલો ઓરિયો બિસ્કિટનો ભૂકો હતો તેને બી એડ કરીશું। તો જોઈને જ પીવાની ઈચ્છા થઈ ગઈ ને? તમે બી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। આવી બીજી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આવજો।